હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. ધીસ ઇઝ નિશાંત કતીરા અને તમારું સ્વાગત છે ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ જેના ઉપર કોઈ પણ વિષયનું પૂરેપૂરું સિલેબસ અપલોડ કરવામાં આવે છે. એવું નહીં કે એકાદ ચેપ્ટર ભણ્યા, થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ સમ ભણ્યા અને બાકીના મૂકી દીધા, એમ નહીં. ટેક્સ્ટબુકના દરેક ચેપ્ટરનો એકે એક સમ પરફેક્ટ રીતે તમને શીખવવામાં આવે છે, કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર, સરળ ભાષામાં. અને એમાં તમે અગ્રી પણ થશો જ. ઓકે, અને વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ એનાથી પહેલા મારે તમને થેન્ક યુ કહેવું છે. થેન્ક યુ વેરી મચ, દિલથી થેન્ક યુ કહું છું. કારણ કે આપણા આંકડા શાસ્ત્રના વિડીયોઝ ઉપર તો વ્યૂઝ આવે જ છે, સારા વ્યૂઝ આવે છે એમ કહી શકીએ, પણ અકાઉન્ટના વિડીયો ઉપર જે તમે ધૂમ મચાવી છે ને, ગજબ છે. કારણ કે સેકન્ડ ચેપ્ટર વાર્ષિક હિસાબનો જે ચેપ્ટર છે એના ઉપર તમે જરા જુઓ તો ખરા પ્લેલિસ્ટમાં જઈને કેટલા વ્યૂઝ છે. ભલે વિડીયોઝ જૂના છે પણ આ વર્ષે પણ જોરદાર વ્યૂઝ આવી રહ્યા છે. અને મને ખબર પડે કે દરરોજ કેટલા વ્યૂઝ આવે છે. એક એક વિડીયો ઉપર લાખોમાં વ્યૂ છે. અને સૌથી પહેલો દાખલો છે એના ઉપર તો 6.5 લાખથી વધારે વ્યૂઝ છે. ભલે 3 વર્ષ જૂનો વિડીયો છે, 5 લાખથી વધારે વ્યૂઝ, 4 લાખથી વધારે વ્યૂઝ. તમે વિચાર તો કરો. આટલા બધા સ્ટુડન્ટ્સ, ગુજરાતભરના મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ આપણી ચેનલ ઉપર આવીને કેવું સરસ મજાનું શીખી રહ્યા છે, નોલેજ વધારી રહ્યા છે, માર્ક્સ વધારી રહ્યા છે, રિઝલ્ટ સુધારી રહ્યા છે. એનાથી વધારે શું જોઈએ? મારું કામ જ એ છે કે તમને ઉપયોગી થાઉં, તમારી નોલેજ વધારું, માર્ક વધારું, રિઝલ્ટ સુધારું. તો બસ મારું કામ એકદમ સારી રીતે ચાલી રહ્યું છે. રૂપિયા તો મને જે મળવાના હશે એ મળે છે, એના માટે કામ નથી કરતો. ઓકે, તમે જોઈ લો યુટ્યુબ પર એક આપણી ચેનલ અને બાકી બીજી બધી ચેનલ. આપણી ચેનલ અલગ છે, ભલે લાઈવ નથી આવી શકતો સમયના અભાવે, પણ જે કાંઈ પણ રેકોર્ડેડ વિડીયોઝ નાખું છું એ ગુજરાતભરના સ્ટુડન્ટ્સ ઉપયોગમાં લે છે. અને બીજી એક સિક્રેટ વાત કહું તમને, થોડીક ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એનાથી પહેલા 2-3 મિનિટ લઈશ. આપણી ચેનલ શા માટે અલગ છે એ પણ કહું. ગુજરાતમાં આજે કોઈ પણ ચેનલ ઉપર વિડીયો અપલોડ થાય છે એ વિડીયો મોસ્ટલી લાઈવ વિડીયોઝ વધારે અપલોડ થતા હોય છે. હવે સ્ટુડન્ટ્સનો ટેસ્ટ બદલાઈ ગયો છે, એમને લાઈવ વિડીયોઝ જોવા ગમે છે અને એજ્યુકેટર્સ પણ એ પ્રમાણે લાઈવ આવતા રહે છે. મારી પાસે સમયનો અભાવ છે એટલે હું લાઈવ નથી આવી શકતો, કારણ કે ઓફલાઈન ક્લાસીસમાંથી હું રાત્રે 8:30-9 વાગે ફ્રી થાઉં, સમજી શકો છો. એટલે હું મને જ્યારે ટાઈમ મળે એટલે રેકોર્ડેડ વિડીયોઝ અપલોડ કરીને યુટ્યુબ પર મૂકી દઉં. હવે સ્ટુડન્ટ્સને લાઈવ વિડીયોઝ જોવા ગમે છે. હવે એ લાઈવ વિડીયોઝ જ્યારે 3-4 દિવસ કે એક અઠવાડિયું જૂના થશે ને, તો પહેલા દિવસે જોરદાર વ્યૂઝ હશે લાઈવમાં, પણ અઠવાડિયા પછી પ્રોગ્રેસ બંધ થઈ જશે. ભાગ્યે જ વિડીયોઝ ઉપર વ્યૂઝ આવતા હશે. રેર કેસમાં અમુક સ્ટુડન્ટ્સ હોય કે જેને પાછળથી વિડીયોઝ જોવું ગમે, બાકી લાઈવ વિડીયોઝમાં ઓન ધ સ્પોટ જે વ્યૂઝ આવી ગયા, બસ એ આવી ગયા, પછી એ વિડીયોઝ નકામો થઈ જતો હોય. અને એટલા માટે જ દરેક એજ્યુકેટર્સ એક જ ચેપ્ટરને વારંવાર થોડા થોડા સમયે ભણાવતા હોય, કારણ કે એમને ખબર છે કે ભાઈ અત્યારે આજે સ્ટુડન્ટ આવશે જોવા, 15 દિવસ કે મહિના દિવસ પછી આ મારો વિડીયો કોઈ નથી જોવા. જ્યારે આપણી ચેનલ અલગ છે. આપણી ચેનલ ઉપર 3 વર્ષ જૂના વિડીયો ઉપર પણ આજે પણ જોરદાર વ્યૂઝ આવી રહ્યા છે. અને લાઈવ વિડીયોમાં વધારે સ્ટુડન્ટ જોડાવાનું મેઇન કારણ પણ તમને કહી દઉં. ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણતા હશે, હું એમ નથી કહેતો કે નહીં ભણતા હોય, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હોય છે કે જેમને લાઈવ વિડીયોમાં બીજા બધા સ્ટુડન્ટ સાથે વાતો કરવા મળે, ચેટ કરી શકે, બોયઝ ગર્લ્સ એકબીજાના નંબર એક્સચેન્જ કરી શકે, એકબીજાની ઇન્સ્ટા આઈડી એક્સચેન્જ કરી શકે, અને તું મારી ફ્રેન્ડ બનીશ, તારો આઈડી મને આપ, તું ક્યાં રહેશ, આવી બધી વાતો કરી શકે. એટલા માટે આપણને લાઈવ વિડીયોમાં વધારે વ્યૂઝ જોવા મળતા હોય. પણ એ વિડીયો અઠવાડિયા પછી કે મહિના દિવસ પછી તમે જોજો કોઈ પણ ચેનલનો કેટલા વ્યૂઝ વધ્યા છે. અને આપણી ચેનલ ઉપર જોજો સ્ટેડીલી ગ્રોથ થતી જશે આપણા દરેક વિડીયો ઉપર. અને આપણા વિડીયોઝ તો પાછા કેવા હોય છે, એક એક ચેપ્ટરના બધા, કોઈક ઇમ્પોર્ટન્ટ સમ હોય ને કોઈક ઇમ્પોર્ટન્ટ સમ ન હોય, છતાં બધા ઉપર આવે છે. તો આ ખાસિયત છે આપણી ચેનલની, જે સ્ટુડન્ટ્સને બધાને ખબર છે કે અમે ક્યાંય અટકશું ને તો નિશાંત સર બેઠા છે કતીરા ક્લાસીસમાં આવીને કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ સમ અમને મળી જશે, અને એ પણ પરફેક્ટ રીતે.
છે કે નહીં? તમે આ વાતમાં મારી સાથે સહમત થશો. હવે તમારે એકમાત્ર કામ કરવાનું છે કે હજી આપણી ચેનલને થોડા વધારે સ્ટુડન્ટ સુધી પહોંચાડવાની છે. કારણ કે તમે લોકો સારો લાભ લઈ રહ્યા છો ફ્રીમાં. કોઈ પણ કોર્સ નથી, કોઈ ફી નથી અને જોરદાર કન્ટેન્ટ ફ્રીમાં મળી રહી છે. છતાંય ગુજરાતના ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જેમને ખબર નહીં હોય કે આવી રીતે પણ ભણી શકાય છે, આવી રીતે પણ સારા વિડીયોઝ ફ્રીમાં મળી શકે છે. તો એવા સ્ટુડન્ટ સુધી તમે જો પહોંચાડી શકતા હો, તમને એમ લાગતું હોય કે નિશાંત સર અમારા માટે આવડી મહેનત કરે છે, તો અમે પણ થોડા વિદ્યાર્થીઓ સુધી એમના વિડીયોઝને પહોંચાડીએ, જેથી કરીને એ વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય, આપણી ચેનલ પણ ગ્રો થાય, તમારી ચેનલ ગ્રો થાય. ઓકે, અને કોઈકનું સારું કરવામાં તમે ભાગીદાર પણ બની શકો. સારું થશે એનાથી કંઈ ખરાબ તો થશે નહીં. તો પ્લીઝ થોડું શેર કરો, જેથી કરીને ગુજરાતના સ્ટુડન્ટ્સ વધારે લાભ લઈ શકે. 10મા ધોરણના વિદ્યાર્થીઓને કહો કે ભાઈ ગણિત જુઓ, આખે આખું ગણિત છે, લાખોમાં વ્યૂઝ છે બધા વિડીયો ઉપર. 11માના સ્ટુડન્ટને કહો કે અકાઉન્ટ જુઓ સરનું, 11th ફૂલ અકાઉન્ટનો સિલેબસ અપલોડેડ છે, દરેક ચેપ્ટર બધામાં લાખોમાં વ્યૂઝ. તો આવી રીતે તમે સ્ટુડન્ટ્સને આપણી ચેનલ સાથે જોડો, જેથી કરીને ગુજરાતના સ્ટુડન્ટ્સને ફ્રીમાં બેસ્ટ એજ્યુકેશનલ કન્ટેન્ટ મળી શકે. ઓકે, અને હવે આપણે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3, સુરેખ નિયત સંબંધ, ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાસ. આ ચેપ્ટરમાં તમારા માર્ક નહીં વધે, સોરી, આ વિડીયો જોવાથી તમારા માર્ક નહીં વધે. ચેપ્ટર તો 16 માર્કનો છે, જોરદાર માર્ક છે, પણ આ વિડીયો જોવાથી માર્ક નહીં વધે. એની પાછળનું કારણ છે કે આપણે સમ તો સોલ્વ કરવાના નથી. માત્ર આ ચેપ્ટરમાં કઈ મેથડ્સ આવશે, કેવા સૂત્ર આવશે, એની જ ચર્ચા કરશું. વિડીયો નાનો બનશે, હવે નાનો બનશે, હવે કોઈ બિનજરૂરી વાત નહીં કરું. ઓકે, તો જે મેઇન ટોપિક છે ને એના રિલેટેડ આપણે ઉપરથી વાતો કરશું, બહુ ડિટેલમાં નહીં ઘૂસીએ જેથી તમે બોર થાવ, અને એટલું અંદર ઘૂસવાની જરૂર પણ નથી. મેઇન કોર જે કન્સેપ્ટ છે ને આ ચેપ્ટરનું, એ તમને હું સિમ્પલ ભાષામાં એક શબ્દમાં 1-2 વાક્યમાં કહી દઈશ, એટલે સમજી જશો આખો ચેપ્ટર. તો માર્ક નહીં વધે તો તમે જુઓ શું કામ છે, એવું થશે તમને. તો એટલા માટે તમે જુઓ છો કે જો ઉપરથી બ્રીફ ડિટેલ તમને મળી જાય, તો જ્યારે આપણે સમ સ્ટાર્ટ કરશું 3.1 ના 3.2 ના, એટ ધેટ ટાઈમ તમને રિયલાઇઝ થશે કે આ બધું તો સરે અમને પહેલા વિડીયોમાં કીધું હતું કે આ મેથડ આવશે, આ ફોર્મ્યુલા આવશે. તો હવે માત્ર મારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, ત્યારે તમને એ ફોર્મ્યુલાથી ડર નહીં લાગે અને કોન્ફિડન્સ વધી આવશે. અને મેઇન કામ કોન્ફિડન્સનું જ છે. કોન્ફિડન્સ તમારામાં છે તો હાર્ડ ચેપ્ટર પણ ઈઝી બની જાય છે, અને કોન્ફિડન્સ નથી તો ઈઝીમાં ઈઝી ચેપ્ટર પણ હાર્ડ લાગશે. એટલે આ ફર્સ્ટ વિડીયોથી તમારે તમારો કોન્ફિડન્સ વધારવાનું છે. થોડીક વાર માત્ર પિક્ચર જોતા હો ને એવી રીતે આ વિડીયો જુઓ. ભલે હું હીરો નથી, પણ 10-15 મિનિટ મને આપો અને હું જે કંઈ પણ બોલું છું એ સાંભળો. ઓકે, રિલેક્સ થઈ. ભલે ચલો સ્ટાર્ટ કરીએ. ડોન્ટ સ્ટોપ અન્ટિલ યુ આર પ્રાઉડ. બધા વિડીયોની સ્ટાર્ટિંગ સરસ મજાના થોટથી કરી શકીએ છીએ. જ્યાં સુધી તમને તમારા ઉપર ગર્વ ન થાય ને ત્યાં સુધી અટકો નહીં. તમને થશે કે સર અમને અમારા ઉપર ગર્વ ક્યારે થશે? જ્યારે અમે કોઈ જોરદાર કરિયર બનાવશું, કોઈ સારી જોબ કરતા હશું, કોઈ બિઝનેસ કરતા હશું, અને જ્યારે સારું કમાતા હશું, પેરેન્ટ્સને સારું જીવન આપી શકશું, ત્યારે અમને અમારા ઉપર ગર્વ થશે. અત્યારે અમે કેમ ગર્વ કરીએ? થાય કે નથી? પણ આજે રાત્રે જ્યારે તમે સુવા જાઓ ને ત્યારે તમને પૂછજો કે આજે મેં કંઈ એવું કર્યું, કંઈક નવું કર્યું જેનાથી મને મજા આવી હોય. હું સ્ટુડન્ટ છું અને સ્ટુડન્ટ તરીકે મારું મેઇન કામ ભણવાનું છે. તો આજે સુવાથી પહેલા પોતાને પૂછજો કે આજે મેં કાલ કરતા વધારે સારું કર્યું, કોઈ નવો ટોપિક શીખ્યો, કોઈ નવી મેથડ શીખી, કોઈ નવા ચેપ્ટરના કોઈ નવા ક્વેશ્ચન પાકા કર્યા જેનાથી એક્ઝામમાં 2 માર્ક વધે. તમારો દિલ તમને સાચો જવાબ આપશે. અને જો એ તમને એમ કહે ને કે ના આજનો દિવસ પણ વેસ્ટ ગયો છે, બધા દિવસોની જેમ ટાઈમ પાસ જ કર્યો છે, રીલો જ જોઈ છે ઇન્સ્ટા ઉપર, કે શોર્ટ્સ જોયા છે યુટ્યુબ પર, કે ગેમો રમી છે, તો સમજી જાજો કે આજનો દિવસ વેસ્ટ ગયો. તો આજે તમે કાલ કરતા કંઈક સારું કરો, કંઈક નવું કરો, તમારા સ્ટડી રિલેટેડ કંઈક શીખો, ત્યારે સમજજો કે તમે કંઈક સારું કર્યું અને ત્યારે તમને પ્રાઉડ ફીલ થશે.
જો આજે તમે કંઈ નથી કર્યું તો સુવાથી પહેલા પોતાને પૂછજો, અને જો દિલ કે કંઈ નથી કર્યું તો ભલે 2 કલાક ન વાંચી શકો, રાત્રે 11 વાગે પણ સુવાથી પહેલા ઊભા થઈ અને અડધી કલાક કોઈ અર્થશાસ્ત્રના કે વાણિજ્ય વ્યવસ્થાના 2 થી 3 પ્રશ્ન પાકા કરીને પછી સુવા જાજો, અને ત્યારે તમને સેટિસ્ફેક્શન થશે કે ના મેં કંઈક કર્યું આજ, અને પોતાના ઉપર પ્રાઉડ ફીલ થશે. તો એવું જરૂરી નથી કે 25 વર્ષ ના થાય ત્યારે પોતાના ઉપર પ્રાઉડ ફીલ, આજે પણ તમે પોતાના ઉપર પ્રાઉડ ફીલ કરી શકો છો જો તમે ગઈકાલ કરતા આજે કંઈક નવું શીખ્યા, નવું સારું કામ કર્યું, નોલેજ મેળવી હોય તો. સરસ મજાના થોટ સાથે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 3 નો ગુણભાર 16 માર્ક નો ચેપ્ટર છે. વિભાગ એ માં 2 વિકલ્પ પૂછાશે, 1 માર્કના, એટલે 2 માર્ક. વિભાગ બી માં 1 માર્કનો ક્વેશ્ચન, 1 માર્ક. વિભાગ સી માં 1 દાખલો અથવા 1 પ્રશ્ન 2 માર્ક વાળો, એટલે 2 માર્ક. વિભાગ ડી માં 3 માર્ક વાળા 2 સમ, થિયરી પણ હોઈ શકે, ઓકે, 6 માર્ક. અને વિભાગ ઈ માં 4 માર્ક વાળું કંઈ નહીં હોય. વિભાગ ઈ ભાગ 2 માટે રિઝર્વ છે. ભાગ એ માં, વિભાગ ઈ માં કંઈ નહીં આવે. વિભાગ 1 માં 1 દાખલો 5 માર્કનો જે બહુ સહેલો હશે, 16 માર્ક. એક સિક્રેટ વાત કહું તમને, મજા આવી જશે. તમારો વિભાગ એફ બોર્ડના પેપરનો વિભાગ એફ છે 20 માર્ક. કેટલો? જેમાં તમારે 6 માંથી 4 સમ ગણવાના છે, 6 માંથી 4 દાખલા, 1 ના 5 માર્ક. ઓકે, હવે 4 દાખલા આ ચેપ્ટર પૂરો થશે ને ત્યારે તમારો વિભાગ એફ કમ્પ્લીટ થઈ ગયો છે. 20 માર્ક રોકડા થઈ ગયા છે. કેવી રીતે? તો પહેલા ચેપ્ટર માંથી 1 દાખલો પૂછાશે વિભાગ એફ માં 5 માર્કનો, લાસ્ટ પેયર પાસે ફિશર વાળો. બીજા ચેપ્ટર માંથી 2 દાખલા પૂછાશે 5-5 માર્ક વાળા, ને ત્રીજા ચેપ્ટર માંથી 1 દાખલો. 4 દાખલા થઈ ગયા, 4 ગુણ્યા 5 20 માર્ક. તમારો એફ સેક્શન કમ્પ્લીટ થઈ ગયો 3 ચેપ્ટરમાં. આનાથી વધારે ઈઝી શું જોઈએ? તો આ ચેપ્ટર મહેરબાની કરીને પૂરેપૂરું ધ્યાન આપજો, મજા આવશે અને ઘણા માર્ક પણ મળશે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તમને ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 વચ્ચેનો ફરક સમજાવી દો, કારણ કે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એકબીજા સાથે ઘણી રીતે સિમિલર છે, મોસ્ટ ઓફ. કારણ કે ચેપ્ટર 2 માં જે સૂત્ર હતા ને સેમ એ જ સૂત્ર ચેપ્ટર 3 માં છે, એટલે નવું કંઈ નથી શીખવાનું. બેખણ સૂત્ર છે જે અલગ છે પણ એ બહુ ઈઝી છે. તો ચેપ્ટર 2 ને ચેપ્ટર 3 સિમિલર. કેવી રીતે સિમિલર એ પહેલા સમજાવી દઉં. જુઓ, ચેપ્ટર 2 માં આપણે સુરેખ સહસંબંધ, આમાં આપણે 2 ચલ આપેલા હોય, ચલ એક્સ અને ચલ વાય. આ બંને ચલ વચ્ચેની ઘનિષ્ઠતા શોધતા હતા. ઘનિષ્ઠતા એટલે સહસંબંધાંક આર શોધતા હતા. આર એટલે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે કેવું કનેક્શન છે, ઓકે. અને એ ઘનિષ્ઠતા ઉપરથી આપણને ખબર પડતી હતી કે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે. ધન એટલે 1 વધે, ચલ એક્સ વધતો હોય તો ચલ વાય વધતો હોય, અથવા ચલ એક્સ ઘટતો હોય તો ચલ વાય ઘટતો હોય. અને ઋણ સહસંબંધ એટલે ચલ એક્સ વધે તો ચલ વાય ઘટે, ઓપોઝિટ, વિરોધી. ચલ એક્સ ઘટે તો ચલ વાય વધે. તો આ આપણે ચેપ્ટર 2 માં શીખ્યા. ચેપ્ટર 3 માં શું શીખશું? ચેપ્ટર 3 માં આપણે ચલ એક્સ અને ચલ વાય, ચલ એક્સ ઉપરથી ચલ વાય નું અનુમાન કરી શકશું, ફોરકાસ્ટ કરી શકશું. ભવિષ્યમાં શું થશે એ આપણે આ ચેપ્ટરમાં શીખી શકશું. બસ એટલું જ કરવાનું છે, કંઈ નવું નથી. ચલ એક્સ અને ચલ વાય ની થોડીક જુદી જુદી કિંમતો આપેલી હશે, એના ઉપરથી ચલ એક્સ ના આધારે ભવિષ્યમાં ચલ વાય ની કોઈ કિંમતનું અનુમાન કરી શકવાનું આ ચેપ્ટરમાં શીખવાનું છે. ઉદાહરણથી સમજાવું. જો ધારો કે આવક ને ચલ એક્સ કહીએ અને ખર્ચ ને ચલ વાય કહીએ. કેટલાક વ્યક્તિઓની માહિતી આપણને અહીં
આપેલી છે. ધારો કે એક વ્યક્તિની મહિનાની આવક 30,000 છે અને આ 30,000 આવકમાંથી એ 25,000 રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. ઓકે, સમજો, ઉદાહરણથી સમજાવું. બીજા વ્યક્તિની આવક 40,000 છે. એ વ્યક્તિ 40,000 માંથી ધારો કે 33,000 નો ખર્ચ કરે છે. ઓકે, ત્રીજા વ્યક્તિની આવક 50,000 છે. એ વ્યક્તિ 50,000 માંથી 41,000 નો ખર્ચ કરે છે. ચોથા વ્યક્તિની આવક 60,000 છે. એ વ્યક્તિ 60,000 માંથી 45,000 નો ખર્ચ કરે છે. આ માહિતી છે. હવે ધારો કે કોઈ એક વ્યક્તિની આવક 1 લાખ હોય મહિનાની, તો એ કેટલું ખર્ચ કરશે એનું અનુમાન આપણે કરવાનું છે. અને એ અનુમાન આપણે ત્રીજા ચેપ્ટરમાં કરી શકીએ, બીજા ચેપ્ટરમાં ન કરી શકીએ. બસ એટલો જ ફરક છે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં. માત્ર અનુમાન કરવાનું છે. હવે તમે કહેશો કે સર 50,000 આવકમાં 41,000 ખર્ચ હતો, તો આવક ડબલ થઈ 1 લાખ, તો એનો ખર્ચ પણ ડબલ 82,000 થાય. તો એવું ન હોય. માત્ર આ એક કિંમતને ધ્યાનમાં લઈને આ નક્કી નથી કરવાનું. આપણે આ ચારે ચાર વ્યક્તિઓની આવક અને ખર્ચ ઉપરથી ઘણી બધી કેલ્ક્યુલેશન કરશું અને એ કેલ્ક્યુલેશનના આધારે ખબર પડશે કે આ જો 1 લાખ આવક હોય તો એનો ખર્ચ કેટલો હશે. સમજી ગયા? બહુ ઈઝી છે, સિમ્પલ ચેપ્ટર છે. મને લાગે છે 16 માંથી 16 માર્ક આ ચેપ્ટરના ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સ લેશે અને હું ઈચ્છું છું કે તમે એ સ્ટુડન્ટમાંના એક હો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ બધું બગાડી નાખું છું. સૌથી પહેલા વધારે વ્યાખ્યાઓ નહીં સમજાવું, બોર નહીં કરું, જે જરૂરી છે એ જ સમજાવીશ. પહેલી વ્યાખ્યા છે નિરપેક્ષ ચલ, જેને ચલ એક્સ કહેવાય. ઇંગ્લિશમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. ચલ એટલે વેરિયેબલ. જે ચલ કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ ચલ કહે છે. કારણ સ્વરૂપ, દાખલા તરીકે વરસાદ પડે તે કારણ છે. નહીં પડે ખબર, કઈ વાંધો નહીં, ચિંતા ન કરો, આગળ વધશું તેમ ક્લિયર થશે. બીજી વ્યાખ્યા જો અહીંયા સાપેક્ષ ચલ. હવે બંને સમજાઈ જશે. જો સાપેક્ષ ચલને વેરિયેબલ વાય કહેવાય, ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. જે ચલ કાર્ય સ્વરૂપ છે એટલે કે જેની કિંમત ચલ એક્સ પર આધાર રાખે છે તેને સાપેક્ષ ચલ કહે છે. ડિપેન્ડન્ટ છે, ડિપેન્ડન્ટ એટલે કોઈક પર આધારિત છે. તો ચલ વાય કોના પર આધારિત છે? ચલ એક્સ પર આધારિત છે. ચલ એક્સ મેઇન છે, કારણ સ્વરૂપ છે. ચલ વાય ચલ એક્સ પર આધારિત છે, કાર્ય સ્વરૂપ છે. હવે સમજો, વરસાદ પડે તે કારણ છે અને આમાં જુઓ ઉદાહરણ, પાકનું ઉત્પાદન. જો સારો વરસાદ પડશે તો પાકનું ઉત્પાદન વધારે થશે. સમજી શકો છો? જો વરસાદ ઓછો પડશે તો પાકનું ઉત્પાદન પણ ઓછું થઈ જશે. તો પાકનું ઉત્પાદન કોના પર આધાર રાખે છે? વરસાદ ઉપર આધાર રાખે છે. તો વરસાદ મેઇન વસ્તુ છે, કારણ સ્વરૂપ છે. જ્યારે પાકનું ઉત્પાદન ડિપેન્ડન્ટ છે, સાપેક્ષ ચલ છે. સમજા? હવે બંને વચ્ચે કનેક્શન ખબર પડે છે ને? બહુ સિમ્પલ છે, કઈ નથી નવું કે અઘરું. નિયત સંબંધ, જ્યારે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય એટલે કે એક ચલમાં ફેરફાર થવાના કારણે બીજા ચલમાં ફેરફાર થતો હોય ત્યારે તેમની વચ્ચેના ગાણિતિક સંબંધને નિયત સંબંધ કહે છે. બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. હવે કાર્યકારણ શબ્દ તમને અઘરું લાગે છે, મને પણ અઘરું લાગે છે, નથી સમજાતું તો નથી સમજાતું, ગીવ ઘરે યાદ નથી રાખવું. પણ આ કૌંસમાં છે એ તો સમજી શકો ને. કોઈ એક ચલમાં ફેરફાર થવાના કારણે બીજા ચલમાં ફેરફાર થતો હોય એવા સંબંધને કાર્યકારણનો સંબંધ કહેવાય. તો આ યાદ રાખો, એક ચલમાં ફેરફાર થવાના લીધે બીજા ચલમાં ફેરફાર થતો હોય તો બંને ચલ વચ્ચે જે ગાણિતિક સંબંધ છે એને કહેવાય નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધ મોડલ. આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. સમ્સ આના રિલેટેડ ભાગ્યે જ આવશે, પણ
હેતુલક્ષી માટે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જેમાં y એટલે હમણાં જ સમજ્યા સાપેક્ષ ચલ, x એટલે નિરપેક્ષ ચલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, y ડિપેન્ડન્ટ વેરિયેબલ, આલ્ફા ને બીટા અચળાંક છે, આલ્ફા ને બીટા ની જગ્યાએ કોઈ સંખ્યા આવી શકે, અને યુ એટલે વિક્ષેપ ચલ. જાજો અત્યારે મગજ ઉપર લોડ નહીં લેતા, ટાઈમ પાસ જ કરવાનું છે આપણે, બરોબર? સાંભળતા રહ્યો ખાલી. y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના બધા જ દાખલામાં આપણે આ શોધવું પડશે. y ની x પરની નિયત રેખાનું સમીકરણ, નિયત સંબંધ રેખાનું સમીકરણ. આ મોસ્ટ આઈએમપી છે. આ એક નવો સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ y ની ઉપર ટોપી જેવું દેખાય છે ને, એને ટોપી જ કહેવાય, y ટોપી અથવા y કેપ, y કેપ બરાબર a પ્લસ bx, જ્યાં y કેપ એટલે y ની અનુમાનિત કિંમત, અનુમાનિત એટલે ચલ x ની કોઈ એક કિંમત આપેલી હોય એના ઉપરથી y ની કિંમત કેટલી થાય અનુમાન લગાડવાનું, એ આપણને આ સૂત્રથી મળે. જેમ હમણાં થોડી વાર પહેલા એક્ઝામ્પલ આપ્યો આવક અને ખર્ચનો, તો આવક 1 લાખ હોય તો ખર્ચ કેટલો હોય એ આપણે જે શોધશું ને એ આ સૂત્રથી શોધશું, y કેપ વાળા, y કેપ બરાબર a પ્લસ bx. અત્યારે જ યાદ રાખી લો, ઈઝી છે, કઈ નથી. જ્યાં b છે નિયત સંબંધાંક અને a છે અંતઃખંડ અથવા અચળાંક. આ a અને b પણ શોધવા પડશે, અને b ઇન્ટરેસ્ટિંગ છે શોધવું. અંતઃખંડ એ શોધવાનો તો બહુ સ્મોલ ફોર્મ્યુલા છે, a બરાબર y બાર માઇનસ bx, સોરી bx બાર, y બાર માઇનસ bx બાર. ઓકે, જુઓ સેકન્ડ ચેપ્ટર ના જ ફોર્મ્યુલા કામ આવી જશે. નિયત સંબંધ રેખા મેળવવાની બે રીતો છે, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. વિકર્ણ આકૃતિની રીત શીખવાની નથી, કારણ કે એ પૂછાતી નથી. જે છે આ ન્યૂનતમ વર્ગોની રીત છે, અને એમાં પણ બીજા ચેપ્ટરના જ બધા સૂત્રનો ઉપયોગ થશે. એક પણ નવો સૂત્ર નથી, બધા બીજા ચેપ્ટરના સૂત્ર. નવા સૂત્ર આગળ બે આવ્યા, એક એ શોધવાનો અને બીજો y કેપ શોધવાનો, બસ એ જ બે નવા સૂત્ર છે. ન્યૂનતમ વર્ગોની રીતના પ્રણેતા કાર્લ ફ્રેડરિક ગોસ છે. ન્યૂનતમ વર્ગોની રીત એ નિયત સંબંધ રેખા મેળવવાની શ્રેષ્ઠ રીત છે. કેવી રીત છે? શ્રેષ્ઠ રીત. તમને પૂછી શકે એક માર્કમાં કે નિયત સંબંધ રેખા મેળવવાની શ્રેષ્ઠ રીત ખાલી જગ્યા છે, અથવા કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. નિયત સંબંધ રેખા મેળવવાની રીતોના નામ જણાવો. રીતો કેટલી છે? કઈ કઈ? બે રીત છે, વિકર્ણ આકૃતિની રીત, ન્યૂનતમ વર્ગોની રીત. અને આ પ્રણેતાનું નામ યાદ રાખજો, કાર્લ ફ્રેડરિક ગોસ. થોડો અઘરો નામ છે, પણ યાદ રહી જશે તમને. ત્યારબાદ ન્યૂનતમ વર્ગની રીતના સૂત્ર. આ રીતથી દાખલા ગણવા માટે સૌ પ્રથમ નિયત સંબંધાંક b અને ત્યારબાદ અંતઃખંડ એટલે કે અચળાંક a શોધવું પડશે. b શોધવાના સૂત્ર, પેલા એ હમણાં અગાઉ આવી ગયું, a બરાબર y બાર માઇનસ bx બાર. b કેમ શોધાશે? ત્રણ સૂત્ર છે મોટા અને બાકીના નાના. હવે ત્રણ સૂત્ર ક્યાં છે મોટા? બીજા ચેપ્ટરમાં જે r શોધવાના ત્રણ સૂત્ર હતા ને એ જ. અને બીજા ચેપ્ટરમાં r શોધવાના જે નાના સૂત્ર હતા ને એ જ અહીં પણ આવશે. જુઓ, જ્યારે x બાર ને y બાર પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે b શોધવાનું સૂત્ર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ. હવે બીજા ચેપ્ટરમાં શું હતું એ તમને સમજાવું. બીજા ચેપ્ટરમાં આપણે r શોધવાનું હતું, અને r શોધવાનું સૂત્ર શું હતું? જો બંનેની સરખામણી કરીએ એટલે તમને થોડું કોન્ફિડન્સ આવે અને ઈઝી લાગે બધું. આ બીજા ચેપ્ટરનો પહેલો સૂત્ર. આ સૂત્રને હમણાં જે કરવાનું છે એ સૂત્રને સરખાવો. શું ફરક છે? એક તો વર્ગમૂળ નથી, અને બીજું આ y વાળો પદ નથી. જોઈ લો. તો
તો આ ચેપ્ટરમાં એટલો જ ફરક કરવાનું છે, વાય વાળો પદ નહીં આવે અને વર્ગમૂળ નહીં આવે. જે બીજા ચેપ્ટરમાં હતા એમાં વર્ગમૂળ દૂર કરી નાખજો ને વાય વાળો પદ છેદમાંથી દૂર કરી નાખજો. ઉપર આવશે, નીચે નહીં આવે. બસ એટલું જ ચેન્જ થશે. એટલે બીજા ચેપ્ટરના સૂત્ર આવડતા હોય તો ત્રીજાને આવડી જાય. જો બીજો સૂત્ર, જ્યારે x બાર ને y બાર અપૂર્ણાંક હોય અને અવલોકનો નાના હોય, જોઈ લો સૂત્ર, b બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા x વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. આપણે શું લખતા હતા બીજો સૂત્ર બીજા ચેપ્ટરમાં? સિગ્મા સોરી આપણે શું લખતા હતા? આ શું થઈ ગયું? આ નહીં જાય હવે, વાંધો નહીં. ઓલા n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા y વર્ગ માઇનસ સિગ્મા y આખાનો વર્ગ. આ આપણે બીજા ચેપ્ટરમાં કરતા હતા. હવે આ બંનેને સરખાવો. અંશ આખે આખું સેમ છે, છેદમાંથી વર્ગમૂળ નથી, અને આ y વાળો પદ નથી. જો આ x વાળો છે, y વાળો નથી. તો y વાળો પદ આપણે કાઢી નાખવાનું છે, વર્ગમૂળ કાઢી નાખવાના છે. ત્રીજો સૂત્ર, x બાર ને y બાર અપૂર્ણાંક હોય અને અવલોકનો મોટા હોય. કેવા હોય? અવલોકનો મોટા હોય ત્યારે n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u નો વર્ગ માઇનસ સિગ્મા u આખાનો વર્ગ. y વાળો પદ નથી, વર્ગમૂળ નથી. ખબર પડી ગઈ? ગુણ્યા cy છેદમાં cx. તો આ cy છેદમાં cx કઈ નવું નથી, બીજા ચેપ્ટરમાં આવી ગયું છે. એ જ્યારે દાખલા કરશો ને ત્યારે તમને સમજાવીશ. બધા સૂત્રમાં આ cy છેદમાં cx આવે જરૂરી નથી. કોઈક દાખલામાં cy છેદમાં cx નહીં પણ આવે. ઓકે, ત્યારબાદ નિયત સંબંધાંક શોધવાના ટૂંકા સૂત્ર, એટલે કે 2 કે 3 માર્કના સૂત્ર, 2 કે 3 માર્કના દાખલા માટે b બરાબર કોવેરિયન્સ ઓફ x and y છેદમાં sx નો વર્ગ, એટલે કે ચલ x નો પ્રમાણિત વિચલનનો વર્ગ. ચલ y નથી, આમાં ચલ y આવશે જ નહીં. બીજો સૂત્ર સિગ્મા x માઇનસ x બાર છેદમાં y માઇનસ y બાર છેદમાં n ગુણ્યા sx નો વર્ગ. આ બધા સૂત્ર બીજા ચેપ્ટરમાં હતા. b બરાબર સિગ્મા xy માઇનસ n ગુણ્યા સિગ્મા x બાર ગુણ્યા n x બાર ગુણ્યા y બાર છેદમાં n ગુણ્યા x ના પ્રમાણિત વિચલનનો વર્ગ. સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન એટલે s એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ એક નવો ફોર્મ્યુલા b બરાબર r ગુણ્યા sy છેદમાં sx. આ એક નવો સૂત્ર છે. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ ત્રુટિ, જેને ઇંગ્લિશમાં એરર કહેવાય, e. સાપેક્ષ ચલ y અને અનુમાનિત કિંમત y કેપ વચ્ચેનો તફાવત એટલે ત્રુટિ. y અને y કેપ વચ્ચે જે ડિફરન્સ છે એને ત્રુટિ કહેવાય. અને ત્રુટિ શોધવાનો બહુ સહેલો સૂત્ર e બરાબર y માઇનસ y કેપ. આ પણ એક નવો ફોર્મ્યુલા. પૂરું. આ ચેપ્ટરમાં આટલું જ છે. નવા સૂત્ર એક આ છે, એક આ છે, અને એક y કેપ વાળો છે, અને એક a વાળો છે. 4 નાના નાના નવા સૂત્ર છે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અઘરા ન કહેવાય. ઓકે, વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં સ્વાધ્યાય 3.1 ના મોસ્ટ આઈએમપી સમ શીખશું. પહેલા જ વિડીયોમાંથી એકાદ સમ કદાચ બોર્ડની પરીક્ષામાં 5 માર્કમાં પૂછાઈ જાય તો નવાઈ નહીં, એટલે ધ્યાન તમારે આપવાનું છે. ગુડ બાય.